અને આગળ વાત કરવી છે યુનિવર્સિટીની એવી ભૂલ કે જેના કારણે એક દીકરીનું સપનું રોળાયું, ન માત્ર એક દીકરીનું સપનું રોળાયું પણ દેશનું પણ એથ્લેટિક્સમાં એક મેડલ જીતવાનું સપનું રોળાઈ ગયું છે। જી હા, રાજકોટની એક યુવતી દિવ્યાની ઝાલા કે જે એક એથ્લેટિક્સમાં વર્લ્ડ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે જઈ રહી હતી અને એ વખતે એનું સપનું કિટ યુનિવર્સિટીની બેદરકારીના કારણે રોળાઈ ગયું છે। ખૂબ મહેનત કરી 400 મીટરની દોડ માટે, ખૂબ તૈયારીઓ કરી અને પિતાનો દાવો છે કે જો મારી દીકરી આ દોડમાં પહોંચી હોત તો એ વખતે જ ભુવનેશ્વરની આ કિટ યુનિવર્સિટી જો ભૂલ ન કરતી તો મારી દીકરી દેશને ગોલ્ડ મેડલ અપાવી શકતી હતી। ત્યાં મેડલની 110% શક્યતા હતી, પણ કિટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા। એના હિસાબે દેવ્યાની બાને 400 મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યું। એનું અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યું એઆઈયુને, કિટ યુનિવર્સિટીને, સીએમને, પીએમને, સ્પોર્ટ્સ મિનિસ્ટરને, બધાને અમે રિક્વેસ્ટ કરી છે અને મેલ પણ કરેલા છે। એનો જે ખુલાસો આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરશું। ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી વર્લ્ડ યુનિવર્સિટીની કિટ યુનિવર્સિટી ત્યાં લોકોની કાંઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી, ત્યાં પહોંચ્યા પછી જ્યારે 400 મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નથી। તો સાંભળીને દેવ્યાનીને થોડો આઘાત લાગ્યો કે આમાં હું આના માટે જ આવી છું, તો એનું નામ મિક્સ રિલે અને 4x4 ગર્લ્સ સાથેની રિલે એ પર્સનલ ઇવેન્ટ 70 વર્ષનો એવો રેકોર્ડ લગવા ગયો કે કલાક યુનિવર્સિટીની ડિગ્રી જ્યાં સુધી પહોંચે છે। એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાત